કારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 102 કન્ટિન્યુ. મંતવ્યાનિ પ્રમાણાનિ તાન્યેવેતરવાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ. આ સત્શાસ્ત્રો સ્વધર્મે સહિત ભગવાનની ભક્તિનું પ્રતિપાદન કરનારા છે એવો સિદ્ધાંત જ અહીંયા કયો છે. શ્રી કૃષ્ણની ભક્તિ તે જે તે ધર્મ સહિત જ કરવી. આ વાક્યાંશમાં યથાધિકાર સત્શાસ્ત્રોમાં કહેલા ધર્મને પાળીને જ કૃષ્ણ ભક્તિ કરવી, પણ ધર્મને તજી દઈને ભક્તિ ન કરવી. ધર્મે સહિત એટલે પોતપોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે જે અધિકાર આવતો હોય એ પાળીને પછી ભક્તિ કરવી. કારણ કે શ્રીમદ ભાગવતમાં ઘણા કથા પ્રસંગોમાં ભક્તિ અને ધર્મનું સાહચર્ય કહ્યું છે. જેમ કે મુમુક્ષુએ બધી રીતે મારા શરણમાં રહીને મેં કહેલા સ્વધર્મોને સાવધાન થઈને પાળવા અને નિષ્કામ ભાવે પોતાના વર્ણ આશ્રમ અને કુળને અનુસરીને સદાચારનું પણ પાલન કરવું. હે રાજન, જે પુરુષ કોઈપણ જાતની કામના રાખ્યા સિવાય જ નિત્ય પોતાના વર્ણાશ્રમના ધર્મ દ્વારા શ્રદ્ધાપૂર્વક મારી આરાધના કરે છે, તેનું ચિત્ત ધીરે ધીરે શુદ્ધ થઈ જાય છે. હે રાજકુમારો, તમે વિશુદ્ધ ભાવથી સ્વધર્મનું પાલન કરો, ભગવાનમાં મન જોડો અને મારા કહેલા આ સ્તોત્રનો જપ કરો. ભગવાન તમારું મંગળ કરશે. જે પુરુષ આ પ્રમાણે અનન્ય ભાવથી પોતાના વર્ણાશ્રમ ધર્મ દ્વારા મારી સેવા ભક્તિમાં લાગ્યો રહે છે, મેં એ પણ તમને બતાવી દીધું છે કે પોતાના ધર્મનું પાલન કરનારો ભક્ત મને પરબ્રહ્મ સ્વરૂપને કઈ રીતે પામે છે. તે અમરીશ રાજાએ આ પ્રમાણે તપસ્યા સાથેના ભક્તિયોગ દ્વારા પ્રજાપાલનરૂપ સ્વધર્મના દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા લાગ્યા અને ધીરે ધીરે બધી જ આસક્તિઓને તજી દીધી. આ સર્વ વર્ણના લોકો સ્વધર્મનું પાલન કરીને પોતાના ગુરુ શ્રી હરિની આરાધના કરે છે. જે સમયે પ્રચેતાઓએ સ્વધર્મનું પાલન કરીને ભગવાન યજ્ઞેશ્વરની આરાધના કરી રહ્યા હતા, તે સમયે ભક્ત પ્રવર નારદજીએ ધ્રુવનું ગુણગાન કર્યું હતું. અહો, આ ભૂતળ ઉપર જે મારી પ્રજા યજ્ઞ ભોક્તાઓના અધીશ્વર સર્વ ગુરુ શ્રી હરિનું એકનિષ્ઠ ભાવથી સ્વધર્મ દ્વારા નિરંતર પૂજન કરે છે, તે મારા ઉપર મહાન કૃપા કરી રહ્યા છે. હે રાજન, ભગવદ્ ભક્ત મનુષ્ય વેદમાં કહેલા કર્મોના અનુષ્ઠાનથી તથા પોતાના કર્મોના અનુષ્ઠાનથી ઘર સંસારમાં રહ્યા છતાં પણ શ્રી કૃષ્ણની ગતિને પ્રાપ્ત કરે છે. પંચરાત્રમાં પણ કહ્યું છે કે સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપ આભૂષણ યુક્ત તથા પતિવ્રતાના જેવી અનન્ય ભક્તિને જે કરે છે તે ભગવાનના એકાંતિક ભક્ત કહેવાય છે. જેમ સુંદર રૂપાળી સ્ત્રી વસ્ત્ર અલંકાર વિના શોભતી નથી, તેમ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યાદિ વિનાની ભક્તોની ભક્તિ શોભતી નથી. ક્યારેક વિષમ દેશકાળ આવી પડે અને ભક્તિમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિ અંગ ન હોય તો વીજળીની જેમ ભક્તિ અદૃશ્ય થઈ જાય છે. જેમ વરસાદ ધોમધાર વરસે છતાં પહાડ સ્થિર ઊભો જ રહે છે, તેમ ભક્તિના ધર્મ, જ્ઞાનાદિ અંગ હોય તો ક્યારેય મહાન આપતકાળ આવે કે ઘણા વિઘ્ન આવે તો પણ ભક્તિ અચલ સ્થિતિમાં રહી શકે છે. આ રીતે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી એવું તે સર્વ સત્શાસ્ત્રનું રહસ્ય છે. આ બધા શાસ્ત્રોના રેફરન્સ બતાવ્યા, એ બધા મૂર્તિમાન ઇતિહાસના રેફરન્સો બધા બતાવ્યા. પ્રચેતાઓ અને અંબરીશ રાજા ને બધા ધર્મે સહિત ભક્તિ કરતા હતા, એટલે એવી રીતે ધર્મે સહિત ભક્તિ કરવી.
પોતાના વર્ણ અને આશ્રમ એનો ધર્મ હોય એને સાથે રાખીને ભગવાનની ભક્તિ કરવી, એવું આ બધા શાસ્ત્રોનું રહસ્ય છે એવું મારે જાય છે. આ રીતે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી એવું તે સર્વ સત્શાસ્ત્રનું રહસ્ય છે, સિદ્ધાંત છે એમ તમારે સમજવું. ધર્મે રહિત ભક્તિ કરી હોય એવા કઈ શબરી હતી ને, શબરી એને ભગવાનમાં બહુ પ્રેમ હતો, પણ એ પૂર્વજન્મની વાત છે. તો એને ભગવાનમાં બહુ પ્રેમ હતો, તો એટલો બધી પ્રેમ ખેલી થઈ કે પોતાના રજસ્વલાના ધર્મો હતા એ પણ પાળી ન શકી અને ભગવાનની ભક્તિ કરતી હતી. એનો એને દોષ લાગ્યો એટલે એને ભીલડીમાં આવતા રહ્યો. તો એવી રીતે એના ધર્મો ને પાળે નહીં ને ભગવાનની ભક્તિ કરે તો એને ધર્મે રહિત ભક્તિ કહેવાય. દાખલો, આ તો એક દાખલો છે. એવી રીતે કોઈ પણ પોતાના અવશ્ય પાળવાના જે નિયમો હોય, અવશ્ય કર્તવ્ય હોય એને મૂકીને ભક્તિમાં જ બેઠો રહે તો એ ધર્મે રહિત ભક્તિ કહેવાય. એટલે અવશ્ય કર્તવ્ય કરીને પછી ભગવાનની ભક્તિ કરે તો ભગવાન વધારે રાજી થાય. શાસ્ત્રએ કીધેલા અવશ્ય કર્તવ્ય એ શાસ્ત્રએ વર્ણને અનુસંધાને અને આશ્રમને અનુસંધાને એ કર્તવ્ય આપણે બતાવ્યું હોય છે એ બધા. શ્લોક નંબર 103. ધર્મો જ્ઞેય સદાચારઃ શ્રુતિ સ્મૃત્યુપપાદિતઃ મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. અર્ધા શ્લોકમાં ધર્મનું લક્ષણ કહ્યું છે. શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે યાજ્ઞવલ્કી આદિ ઋષિઓએ રચેલી ધર્મ સંહિતા. તે બંનેને યથાધિકાર અવશ્ય પાળવા માટે કહેલો જે સદાચાર તે બંનેએ યથાધિકાર અવશ્ય પાળવા માટે કહેલો જે સદાચાર તે ધર્મ છે. મનુએ કહ્યું, હારો રાજા હોય તો એનું આચરણ શું? સદાચરણ એટલે અધિકાર પ્રમાણે. હારી પ્રજા હોય તો એનું આચરણ કેવું સારું હોય. સારો સત્સંગી હોય તો એનું આચરણ કેવું હોય. સારો સાધુ હોય તો એનું આચરણ કેવું હોય. એવું વેદોમાં, ઉપનિષદોમાં અને સ્મૃતિઓમાં કીધું છે અને સત્શાસ્ત્રોમાં કીધું છે. એ હારો આચાર હોય એને ધર્મ કહેવાય. આચરણ તો બધાયનું હોય, મોળું ને સારું બધાયનું હોય, એમાંથી સારું હોય એનું આચરણ. તે બંનેએ યથાધિકાર અવશ્ય પાળવા માટે કહેલો જે સદાચાર તે ધર્મ છે. મનુએ યથાધિકાર એટલા માટે કે હવનો થોડોક નોખો નોખો હોય. સાધુનું પ્રશસ્ત આચરણ અને ગ્રહસ્થનું પ્રશસ્ત આચરણ એ થોડોક જુદો પડે. આચારમાં, ભક્તિમાં કઈ નહીં. ભગવાનની ભક્તિ તો જે ગ્રહસ્થ કરે એ સાધુઓ કરતા હોય, પણ આચરણ છે એ વર્ણ અને આશ્રમ એને લઈને થોડું થોડું. વર્ણ અને આશ્રમમાં પણ પ્રશસ્ત આચરણ હોય અને એક સામાન્ય આચરણ હોય. તો એટલા માટે સમાવર્તન સંસ્કારમાં ઋષિઓ કહે છે ને, યાની અસ્માકમ સુચરિતાની તાની એવ ગ્રહિતવ્યાની. એટલે અમારા જે પ્રશસ્ત આચરણ હોય એને તમે યાદ રાખજો અને એને ગ્રહણ કરજો.
એમાં તો કાંઈ નબળું આચરણ તો હતું નહીં, પણ સામાન્ય આચરણ હોય કે ભાઈ આમ કરતા હતા ને આમ ઉઠતા હતા ને આમ ખાતા હતા ને આમ બધી પોતાની દેહની ક્રિયા કરતા હતા, તો એનો અર્થ એવો નહીં. પ્રશસ્ત આચરણ હોય કે આખા સમાજમાં વિલક્ષણ કંઈક કર્યું હોય, એને સારું કર્યું હોય, અથવા તો શાસ્ત્રની દ્રષ્ટિએ સારું કર્યું હોય, તો એ આચરણ છે એ ધર્મ કહેવાય. તે બંનેએ યથાધિકાર અવશ્ય પાળવા માટે કહેલો જે સદાચાર તે ધર્મ છે એમ મનુએ કહ્યું છે. શ્રુતિ તે વેદ છે અને સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. લોકમાં અને શાસ્ત્રમાં ક્યાંય વિરોધ ન આવે એવો જે સારો સત્યરૂપ આચાર આચરણ વર્તન તે સદાચાર છે. ક્યારેક શાસ્ત્રમાં કીધું હોય પણ લોકમાં પણ ફિટ ન બેસતું હોય, એટલે શાસ્ત્ર પહેલું અને લોક પછી, પણ લોકમાં પણ યદ્યપિ સિદ્ધમ લોક વિરુદ્ધ લોક વિરુદ્ધમ નાચરણીય. જો કે શાસ્ત્ર સિદ્ધ હોય તો એ લોકમાં નિંદિત હોય. લોકોનો અર્થ શું કરવો? સ્વામિનારાયણના સત્સંગીની નિંદા બધા લોકોમાં બહુ કરતા હોય છે, તો લોકોનો અર્થ શું કરવો? સજ્જન માણસોને લોક કીધા, ઓલાને તો લોકે નથી કીધા, એ પશુ કહેવાય. એટલે પશુ કદાચ ઢીક મારવા દોડે તો તરી જવું, એનું બહુ ઓલું ન રાખવું. સજ્જન માણસો નિંદિત, સજ્જન માણસોથી નિંદિત ના હોવું જોઈએ. યદ્યપિ સિદ્ધમ લોક વિરુદ્ધમ ના કરણીય. લોક વિરુદ્ધ એટલે સજ્જન માણસો જેને નિંદિત આચરણ ગણતા હોય, પરોક્ષમાં પણ સજ્જન માણસો તો હોય, સારા આચરણવાળા હોય, એ જેને જે આચરણને નિંદિત માને તો એ ન કરવું. લોકનો અર્થ એવો નહીં કે લોકોમાં બધાએ તિલક ચાંદલાની નિંદા કરતા હોય તિલક ચાંદલો ભૂહી નાખવો, એવો ન અર્થ. એ તો નબળા માણસો તો નિંદા કરે જ. આગળ મહારાજે કીધું ને કે અજ્ઞાની માણસોને નિંદાના ભય કરીને ભગવાનની ભક્તિનો ભગવાનની ભક્તિ અને સારું આચરણ એનો ત્યાગ ન કરવો. લોકમાં અને શાસ્ત્રમાં ક્યાંય વિરોધ ન આવે એવો જે સારો સત્યરૂપ આચાર આચરણ વર્તન તે સદાચાર છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે કે જે સ્વર્ગ ન આપે પણ પરલોક બગાડે અને લોક સમાજમાં નારાજગી પેદા કરે તે કદાચ ધર્મ કહેવાતો હોય તો પણ તેને આચરણમાં ન લેવો. એવું ન લેવું. એમ લોકમાં હોતે નિંદા થાય અને પરલોક બગાડે પછી તોય સારો કહેવાતો હોય. હશે ક્યાંક એવું હોતે, ધ્યાનમાં તો નથી આવતું આપણને, પણ એવું ક્યાંક હોય છે, કીધું હોય એટલે હોય જ. આટલા માટે આચાર શબ્દની આગળ સત આવો શબ્દ મૂકીને સદાચાર આ શબ્દ કયો છે. ખાલી આચાર નહીં, સદાચાર પ્રશસ્ત પણ એમાં હોવું જોઈએ. જૈમિની ઋષિએ ધર્મનું લક્ષણ પૂર્વ મીમાંસા શાસ્ત્રમાં સૂત્ર રૂપમાં કહ્યું છે. આ રીતે વર્તન કરવું અને આ રીતે વર્તન ન કરવું, આવું જે પ્રેરણાત્મક આજ્ઞારૂપ અર્થ આદેશ વચન કર્તવ્ય તે ધર્મ છે. આ સૂત્રનો વિચાર ન્યાયમાલા નોદના લક્ષણો ધર્મ એમ ઓલામાં પૂર્વ મીમાંસામાં પ્રેરણા, હારી પ્રેરણા ઇન્સ્પાયરિંગ થાય કોને, એનું આચરણ જોઈને બીજાને કંઈક સારું કરવાની ઈચ્છા થાય એવો હોય, અથવા તો વેદોએ પ્રેરણા કરી હોય કે આવું કરજો, તો એને ધર્મ કહે. આ સૂત્રનો વિચાર ન્યાયમાલા વિસ્તારમાં માધવાચાર્ય કર્યો છે. કર્તવ્ય અર્થ હોય અને પ્રેરણાત્મક આદેશથી સમજાય તે ધર્મ છે. આ લક્ષણમાં કર્તવ્ય અર્થ આટલું જ રાખે તો અન્ય ઘટાદી પદાર્થમાં તે લક્ષણ જતું રહે. અર્થ એટલે પદાર્થ,
કર્તવ્ય અર્થ, નોદના લક્ષણો અર્થો ધર્મ. ખાલી અર્થો ધર્મ કરે તો આ બધા પદાર્થ થઈ જાય. ખાલી પ્રેરણા કરે તો પણ કંઈક વાંધો આવે એવું આમ લખ્યું છે. ખાલી પ્રેરણા રૂપ હોય તો પણ વાંધો આવે. શું વાંચો આગળ. આ લક્ષણમાં કર્તવ્ય અર્થ આટલું જ રાખે તો અન્ય ઘટાદી પદાર્થમાં તે લક્ષણ જતું રહે, અતિવ્યાપ્ત થાય. તે દૂર કરવા પ્રેરણાત્મક આવો શબ્દ મૂક્યો છે. જો પ્રેરણાગમ્ય અર્થ તે ધર્મ છે આવું લક્ષણ કરવામાં ખાલી એટલું જ કરે કે પ્રેરણાગમ્ય હોય એને ધર્મ જાણવો તો પણ વાંધો આવે. તો અનિષ્ટ ફળ દ્વારા અનર્થરૂપ શેન યાગ આદિ અભિચાર કર્મમાં લક્ષણ જતું રહે. શેન યાગની પ્રેરણા કીધી છે અથર્વવેદમાં કે શેને એને યજેતા, તો એમાં પ્રેરણા આવી પણ અનર્થરૂપ છે એટલે એવું ન કરો. અર્થરૂપ નથી, બધાને હિતકારી નથી. અર્થ એટલે હિતકારી હોવું જોઈએ. અને હિતકારી હોય અને એમાં પ્રેરણા ન હોય તો ન કરવું. ધન કમાવો એ પ્રેરણા તો કોઈ આપી નથી, હિતકારી છે, માણસો સુખી થાય છે. એટલે એને શાસ્ત્રીય પ્રેરણા નથી, એ કોઈ આમ કે સદાચાર ગણ્યો નથી. ધર્મમાં ઘણા એવું નહીં, લોકમાં સુખી થાય, હિતકારી છે, બધાને ગમે છે ને એમાં સુખી થાય છે તો એ કરવું. એને પુરુષાર્થ તો કીધો છે પણ સદાચાર ન કહેવાય. શાસ્ત્રો એની નોંધ લે અને એને ઉદાહરણ તરીકે આપે. અટાણના માણસો, આધુનિક માણસો છે એ બિલ ગેટને ઓલું કરે, કદાચ ને રોલ મોડેલ કરે કે વોરન બફેટને કરે તો કરે, એમાં કંઈ વાંધો નહીં પૈસા કમાવામાં. પણ સદાચરણ તરીકે ન લે. જોકે એણે કર્યું એમાં સદાચરણ ઘણું છે, બહુ મોટું ડોનેશન કર્યું છે. અને બફેટનું તો જીવન પણ પ્રેરણા લેવા જેવું છે. પણ એ લૌકિક પ્રેરણાઓ છે, ત્યાં એને સ્પિરિચ્યુઆલિટીનો નથી. એવું આપણે જેને ભગવાનના ધામમાં જવું હોય, જન્મ મરણથી રહિત થવું હોય એને તો લેવું જ, પણ જન્મ મરણથી રહિત કરે એવું કંઈક હોતે લેવું. આ બધા મોટા મોટા હોય છે તો એ ઘણા પ્રેરણા લેવા જેવા હોય છે. ટાટા છે, બિરલા છે, બફેટ છે કે બિલગેટ છે, એને પોતાના મિલકતનો કેટલો ભાગ લોકો ઉપકાર માટે આપી દીધો છે. બિરલા છે એ તો નકરા મંદિરોની ધાર્મિક પ્રવૃત્તિમાં જ પોતાનું યોગદાન આપતા હોય છે. ટાટાવાળા છે એ પોતાના જે એમ્પ્લોય શું કે એના માટે જેટલું કરે છે એટલું બીજા કોઈ કંપનીઓ કરતી નથી. એ એની પ્રેરણા જ છે, સારું જ છે, પ્રશસ્ત આચરણ છે. પણ વેદની પ્રેરણા એમાં હોય અથવા શાસ્ત્રની પ્રેરણા હોય તો એ વધારે સારું. તો ધર્મ તરીકે એને ગણાય. આ સજ્જનતા કહેવાય, સારી છે. જો પ્રેરણાગમ્ય અર્થ તે ધર્મ છે આવું પ્રેરણાનો અર્થ એવો છે કે શાસ્ત્રીય પ્રેરણા, માણસોની પ્રેરણા એટલો નહીં. નોદના લક્ષણો અર્થો ધર્મ, એટલે નોદન એટલે પ્રેરણા શાસ્ત્રમાં કીધેલી. શાસ્ત્રીય પ્રેરણા હોય તો એનો શાસ્ત્રમાં એવું લખ્યું છે, એમને એવી પ્રેરણા આપી છે કે તમારા જીવનું બગાડતા નહીં, જીવનું ન બગાડતા કોઈ પણ વાતે, તો એ શાસ્ત્રીય પ્રેરણા કહેવાય. સ આત્મહા એવું ભાગવતમાં કીધું છે. પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મહા. ઓલું પ્લવમ સુકલ્પમ સુવીર નૃદેહ માધ્યમ નૃદેહ માધ્યમ
ખલુ ધર્મ ઓલું પ્લવમ સુકલ્પમ પુવાન ભવાબ્દિમ નતરે સાતમા. આટલું સામગ્રી મળી અને એ હવે જન્મ મરણથી રહિત થઈને ભગવાનના ધામમાં ન જાય તો એને આત્મહત્યા રોકી થશે. એટલે પોતાના જીવનું કલ્યાણ સાધવું એવું શાસ્ત્ર પ્રેરણા કરે છે. વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીના દ્રષ્ટાંતથી કીધું કે સૌથી સરસ વર્તમાન પાળતા હોય અને બીજાને જો કષ્ટ થાય એવું હોય તો સમાન રહેવું એ દોષ નથી. તો અહીંયા સદાચરણ અને પ્રશસ્ત આચરણ હોય તો એ ગ્રહણ કરવું એમ અતિરેક નહીં. ધર્મમાં અતિરેક કરવાનો નથી હોતો. સદાચરણ કરતા 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 અતિરેક હોતે થઈ જાય તો એ સદાચરણનો અતિરેક થાય. એટલે હારા શિષ્ટ સમાજમાં રહેવું. વધારે અતિરેક કરવો હોય તો ભક્તિ ન કરવો. વૈરાગ ધર્માદિકનો અતિરેક ન કરવો એવું કહેવાય. નકર બાકી તો સદાચરણ મુક્તાનંદ સ્વામી તો કોઈ અતિરેક કરતા નહીં. પણ તોય મહારાજ એનું દ્રષ્ટાંત દીધું કે આ બધા નિયમોમાં એની પછી ઓલો કે હું ઓલાથી હું સરસ થઈ જાઉં, ઓલાથી હું સરસ થઈ જાઉં, ઓલાથી હું સરસ થઈ જાઉં, તો એવો અતિરેક ન કરવો. સદાચરણ તો લેવું છે. જો પ્રેરણાગમ્ય અર્થ તે ધર્મ છે આવું લક્ષણ કરવામાં આવે તો અનિષ્ટ ફળ દ્વારા અનર્થરૂપ એમાં પણ મહારાજે એવું જ કીધું ને કે બધા કરતા સરસ હોય. બહુ અતિરેક કરતા હોય ત્યારે બધા કરતા સરસ થાય, નકર તો હારા થાય. પણ બધા કરતા હરહ થવું હોય એટલે થોડાક વળ ખાવા પડે. વળ ખાઈને કરવું પડે. બીજા ન કરતા હોય એવું કરે ત્યારે જ મેળ ખાય. અને ત્યારે જ બધાને મગજ બધાનું ફોકસ એની ઉપર આવે. આપણે આ બધા બેઠા છીએ તો કોઈનું ફોકસ ન આપણા ઉપર આવે, કોઈ ન જોયું. પણ ઊભા થાય એક એટલે બધા જોવે કે ક્યાં જાય. એટલે બધા કરતા હોય એમ કરે ત્યારે એના ફોકસ, સમાજનું ફોકસ આપણા ઉપર ન આવે. ફોકસ આપણા ઉપર લાવવા માટે કોઈ પણ વાતે અતિરેક કરવો, હવળો કે ઊંધો બેમાંથી અતિરેક કરે એટલે ઓલો વીરપ્પન નહીં, બધા આખો સમાજને આખી દુનિયા જોતી કે વીરપ્પન એમ, કારણ કે ફોકસ કરે બધા. એટલે કાંઈક કરે, કાંઈક ઊંધું થતું ગમે તે, પણ અતિરેક હોવો જોઈએ. એટલે મારે કે અતિરેક કરવાની જરૂર નહીં. જો પ્રેરણાગમ્ય અર્થ તે ધર્મ છે આવું લક્ષણ કરવામાં આવે તો અનિષ્ટ ફળ દ્વારા અનર્થરૂપ શેન યાગ આદિ અભિચાર કર્મમાં લક્ષણ જતું રહે. ખાલી પ્રેરણા કહે તો શાસ્ત્રમાં ક્યારેક ક્યારેક આવી પ્રેરણા કીધી હોય છે. એમાં તો એવું કીધું મહારાજે કીધું, મહારાજ તો આ ના પડી કે યજ્ઞએ હિંસા ન કરવી. યજ્ઞ સ્વામીઓ પશુમાં અલભય હતા એવું શાસ્ત્રમાં પ્રેરણા તો છે. એવી પ્રેરણા તો છે, પણ મહારાજની દ્રષ્ટિએ સદાચાર નથી. યજ્ઞમાં પણ હિંસા કરવી સદાચાર નથી, તો એના નહીં ગ્રહણ કરવાનું. પ્રેરણા ભલે નહીં રહી. વેદો છે તો એ તો આમ કે ત્રૈગુણ્ય વિષયા વેદા, એટલે તામસી માણસોને માટે કીધું હોય, પણ આપણે માટે એ પ્રેરણા લીધા જેવી નહીં. તે દૂર કરવા અર્થ આવો શબ્દ રાખ્યો છે. જોકે શેન યાગનું ફળ શત્રુવધ છે, નરક નથી, છતાં તે વધ દ્વારા નરકનું કારણ બને છે. માટે શેન યાગ અર્થ નથી પણ અનર્થ છે. અર્થ એટલે પદાર્થ નહીં, અર્થ એટલે પ્રાપ્ય કે મિનિંગફુલ, પ્રેરણાદાયક. આથી અન્ય સ્મૃતિમાં કહ્યું છે કે વેદને જાણનારા આર્ય પુરુષો જે કર્તવ્ય કાર્યની પ્રશંસા કરે છે તે ધર્મ છે. શિક્ષાપત્રીમાં ઓલો હું સત્સંગી જીવનમાં આ શ્લોક લખ્યો છે. શું લખ્યો છે શ્લોક? વાંચો તો. વેદ પ્રણિહિતો ધર્મો
યધર્મસ્તદ વિપર્ય. એ નહીં, યમા જેનો વખાણ કરે છે ને જેનો શ્રુતિ સ્મૃતિ યમાર્યાહ યમાર્યા યમાર્યાઃ ક્રિયમાણમ હિ સ્તુવન્ત્યાગમ અવેદિનઃ યત ક્રિયમાણમ આર્યા સ્તુવંતિ. સ્તુવંતી અને યત ક્રિયમાણમ આર્યા નિંદંતી. આર્ય એટલે સજ્જન પુરુષો, એ બધાય આપ્ત પુરુષો જે કૃત્યને વખાણતા હોય તો એને ધર્મ જાણવો હોય, એવું મારે સત્સંગી જીવનમાં લખ્યું છે. મારે 14મા દિવસે સભા કરીને એમાં આ શ્લોક આવે છે. આથી અન્ય સ્મૃતિમાં કહ્યું છે કે વેદને જાણનારા આર્ય પુરુષો જે કર્તવ્ય કાર્યની પ્રશંસા કરે છે તે ધર્મ છે, અને જેની નિંદા કરે છે તે અધર્મ છે. શ્રીમદ્ ભાગવતમાં પણ કહ્યું છે કે વેદોએ જે કર્મોનું વિધાન કર્યું છે તે ધર્મ છે, અને જેનો નિષેધ કર્યો છે તે અધર્મ છે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે શ્રુતિ અને સ્મૃતિએ કહેલા ધર્મનું પાલન કરનારો મનુષ્ય આ લોકમાં કીર્તિને પામે છે અને મૃત્યુ પછી સર્વોત્તમ સુખને પામે છે. સદાચારઃ આવો વિસર્ગ કરવામાં ન આવે અને સદાચાર શબ્દને સ્મૃતિ શ્રુતિ સાથે જોડી દેવામાં આવે તો સદાચાર, શિષ્ટાચાર, શ્રુતિ અને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો આવું વાક્ય બને તે પણ યોગ્ય જ છે. શ્રુતિ સ્મૃત્યુપપાદિત સદાચાર અને સદાચાર, તો હું ફેરાયો આ ભણનારા કયો સાંભળી લીધું તો એ ધ્યાન ન હોય, એટલા માટે કે ફરીથી વાંચો તોય કદાચ ધ્યાનમાં આવે કે ન આવે. સદાચારઃ આવો વિસર્ગ કરવામાં ન આવે અને સદાચાર શબ્દને શ્રુતિ સ્મૃતિની સાથે જોડી દેવામાં આવે તો સદાચાર, શિષ્ટાચાર, શ્રુતિ અને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો આવું વાક્ય બને તે પણ યોગ્ય જ છે. કારણ કે શ્રુતિ, સ્મૃતિ અને સદાચાર આ ત્રણેયને પ્રમાણરૂપ ગણ્યા છે. તે મોક્ષ ધર્મમાં કહ્યું છે. ત્રણેયનું એલાઇટમેન્ટ થવું જોઈએ. એલાઇટમેન્ટ કે ને અલાઇનમેન્ટ હે અલાઇનમેન્ટ અલાઇનમેન્ટ એ થવું જોઈએ. ત્રણેય લાઈનમાં ન આવતા એને એકાદો એક વ્હીલ આમ જતું હોય તો ખાડામાં નાખે ખરું ક્યારેક. એટલે ત્રણેયનું અલાઇનમેન્ટ થવું જોઈએ. કોનું શ્રુતિ અને સ્મૃતિ અને સદાચાર. સત્પુરુષ. શિષ્ટાચાર એવું કીધું. શિષ્ટાચાર એટલે એમાં બે શિષ્ટ અને આચાર. આચાર એટલે આચરણ અને શિષ્ટ પુરુષોનું આચરણ એટલે સદાચરણ. એમ પાછું એને શ્રુતિએ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલું હોવું જોઈએ તો એને ધર્મ જાણવો, એને ધર્મ કહેવાય. ગોપીનાથ પુરાણી સ્વામીએ સત્સંગી જીવનના બધાય વ્રત કરેલા તો એને ધર્મ જાણવો, સાધુઓનો ધર્મ જાણવો. સાધુઓનો હોય ને, સાધુને માટે કહેતું. એટલે શું કરવા કે સત્સંગી જીવનમાં એનું પ્રતિપાદન કર્યું છે અને પોતે આચરણમાં મૂક્યું છે તો એ સદાચાર કહેવાય. ત્રણેયનું અલાઇનમેન્ટ થઈ ગયું, અલાઇનમેન્ટ થયું. એ શાસ્ત્રમાં કીધું છે, આચરણમાં મૂક્યું છે, સારું આચરણ છે, સદાચરણ છે, તો એને ધર્મ જાણવાનો. એવી રીતે નારાયણદાસ સ્વામી હતા તો એને વડતાલમાં સેવા કરતા હતા પોમા ભગતની. તો એ પ્રસાદની ઓલી બધા પ્રસાદીની વસ્તુઓ કે મારે એને નથી જોતી, તમે તો મારા ઉપર રાજી થાવ. તો એ પ્રશસ્ત આચરણ કહેવાય. એવું થાય એવો ત્યાગ ન આપે, કોઈ માણસો રાખી ન શકે. તો એવું કરવું એ સાધુઓને માટે ધર્મ કહેવાય. શાસ્ત્રીજી મહારાજે એવું કાર્ય કર્યું હોય તો એને ધર્મ કહેવાય. બાળ મુકુંદ સ્વામી, ગુણાતીતાન સ્વામી એને બધાએ એવું કર્યું હોય તો એને બધાને ધર્મ કહેવાય. એ શિષ્ટ પુરુષો તો હતા
એમનો જે આચાર અને શાસ્ત્રનો ટેકો મનમુખી ન હોવું જોઈએ. પછી શિષ્ટ પુરુષોએ કરવું હોય તો પોતાના મનની કલ્પનાથી કર્યું હોય તો એ ન હોવું જોઈએ. અને શિષ્ટ આચાર હોય પણ એની શાસ્ત્રનો ટેકો ન હોય તો મનમુખી થઈ જાય. અને શાસ્ત્રમાં કીધું હોય અને શિષ્ટ આચાર ન હોય તો શું વાંધો? એમાં તો કઈ વાંધો નથી. તો પછી આને શું કરવાનું જોડ્યો? શિષ્ટ પુરુષનો આચારને શું કરવા જોડ્યો? માન આવી હે? માન આવી તો એ તો માન કે અપમાન, માન ને ઓલું તો એ શિષ્ટ પુરુષો આવી ગયા વચ્ચે. શાસ્ત્ર એ પ્રતિપાદન કરેલો હોય અને શિષ્ટ પુરુષો એ આચરણમાં મૂકેલો હોય એને ધર્મ જાણવું એવું કીધું. શિષ્ટ પુરુષો એ આચરણમાં મૂક્યો ન હોય અને શાસ્ત્ર એ પ્રતિપાદન કર્યો હોય. કીધો હોય, એમ કે વિધાન કર્યું હોય કે આવું કરજો, આવું કરજો, આવું કરજો, તો એટલું જ હોય તો શું વાંધો? ઓલું મૂકવાની શું જરૂર હતી? ઉપયોગી હોય તો શિષ્ટ પુરુષોએ આચરણમાં મૂક્યો એટલે એ કાંઈક અનર્થકારી છે ગમે એ રીતે. અનર્થકારી નથી. શાસ્ત્રએ કીધું એને અનર્થ ક્યાંથી ક્યાં હોય? અનર્થકારી તો શેનિયાક જેવું હોય એટલું જ હોય. પણ શાસ્ત્રમાં તો જથ્થાબંધ કહી દીધું હોય. એને સમય, દેશ, કાળ એને જાણી અને અટાણે શું કરવા જેવું છે એ નિર્ણય પાછો સત્પુરુષે કર્યો હોય. શાસ્ત્રએ એવું ન કર્યું હોય કે અટાણે તમારે, શાસ્ત્રએ કીધું હોય કે તમારે આલું વ્રત કરવાનું, તો પછી આડે ધડ કરી નાખે તો એવી રીતે ન હોય. સત્પુરુષોએ ક્યારે કરવું, શું કરવું, કેમ કરવું એ બધું પ્રેક્ટિકલ કીધું હોય અને કર્યું હોય. એટલે સત્પુરુષની મોર વિના એકલા એને પણ ધર્મ ન કીધો. બે ગૂંથી લીધું છે. શ્રુતિ સ્મૃત્યુપપાદિત ધર્મો જ્ઞેય સદાચાર. ખરેખર તો આચાર લક્ષણો ધર્મ. ધર્મની અંદર આચરણની કાંઈક મીમાંસા હોવી જોઈએ, આચરણ કાંઈક હોવું જોઈએ અને એ સદાચરણ હોવું જોઈએ, સારું આચરણ. સદાચરણ એટલે સતામ આચાર હતી સદાચાર. સત્પુરુષોનો આચાર હોય પોતપોતાના વર્ણના ધર્મ પ્રમાણે. ગ્રહસ્થ હોય તો જનક રાજાનો આચાર છે, એને રાજમાં રહી અને નિર્લેપ રહ્યા. આપણે બોટાદના શિવલાલભાઈ છે, દાદા ખાચર છે, પરબતભાઈ છે, એનું જે આચરણ એ ગ્રહસ્થને માટે ધર્મ થઈ ગયો. ગોપાળાનંદ સ્વામીએ કર્યું હોય કે મુક્તાનંદ સ્વામીએ કર્યું હોય, નિષ્કુળાનંદ સ્વામીએ, ગુણાતીતાનંદ સ્વામીએ, બાલમુકુંદ સ્વામી, નારાયણદાસ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, એનું જે પ્રશસ્ત આચરણ હોય અને શાસ્ત્રમાં એને ઓલું કીધું હોય તો એ બધો આપણે માટે ધર્મ કહેવાય. ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત. શ્રુતિ અને સ્મૃતિ એને ટેકો ન આપતી હોય ને બહુ સારું આપણે લોકમાં બહુ વખાણ કરતા હોય ને આપણે ઢોલ વાગતા હોય તો એ ધર્મ ન ગણાય. આમાં એવું મારે ખાલી ઢોલ વાગે એટલે ધર્મ થઈ ગયો એવું ન હોય. સ્મૃતિનો કંઈક ટેકો જોઈ, શાસ્ત્રનો ટેકો જોઈ તો એને કહેવાય. એટલે આગળ જે ગ્રહસ્થાશ્રમમાં સત્પુરુષો થઈ ગયા અને એણે જે આચરણ કર્યું હોય મોટે ભાગે તો એ સ્મૃતિ અને સ્મૃતિમાંથી ચૂંટીને કર્યું હોય.
શ્રુતિ અને સ્મૃતિમાં ઢગલા બંધ કહી દીધું હોય કે આટલું આટલું બધું સારું, પણ અટાણે દેશકાળને અનુસારે કયું વસ્તુ બરાબર સારી છે તો એને સત્પુરુષોએ એને સિલેક્શન કર્યું હોય તો એના સિલેક્શનની મોર લાગવી જોઈએ. ઓલે પણ એ તો નકરું લિસ્ટ કર્યું કહેવાય, સિલેક્શન નથી કર્યું કહેવાય. એ લિસ્ટ કર્યું હોય એમાંથી સિલેક્શન કર્યું હોય. ગ્રહસ્થના સત્પુરુષો હોય, ગ્રહસ્થાશ્રમમાં રહી ગયેલા સત્પુરુષો હોય અને ત્યાગાશ્રમમાં રહી ગયેલા બધા સત્પુરુષો હોય, એને બધા એને સિલેક્શન કરીને જે આચરણ કર્યું હોય તો એ ધર્મ કહેવાય. ધર્મની ડેફિનેશન છે. સદાચાર આવો વિસર્ગ કરવામાં ન આવે અને સદાચાર શબ્દને શ્રુતિ સ્મૃતિની સાથે માણસ પરંપરાને ન જોવે અને નકરું એમ કે સારું કરવું તો એને એમાં પ્રસિદ્ધિની ઈચ્છા હોય છે. પરંપરા અને શાસ્ત્ર હોય તો એને પ્રસન્નતાની ઈચ્છા હોય છે કે શાસ્ત્ર પ્રમાણે કરી, પરંપરા પ્રમાણે કરીએ તો આપણા દાદા પરદાદાઓ રાજી થાય અને ભગવાન રાજી થાય. આપણે તો દાદા પરદાદા ભગવાન કહેવાય. ગ્રહસ્થને તો દાદા પરદાદા તો કાંઈ એવું બહુ ન હોય પણ ભગવાન રાજી થાય અને સત્પુરુષો રાજી થાય. એના દાદા તો ક્યારેક ઊંધાય હોય, ઘણી વખત આવું બને, એટલે એ રાજી ન થાય પણ ભગવાન ને ભગવાનના ભક્તો રાજી થાય. એટલે પરંપરા હોવી જોઈએ, એની બધા એની એક લાઈન હોવી છે. શાસ્ત્રો અને પરંપરા અને આચરણ એને હોવી જોઈએ, એટલે તો એને ધર્મ કહેવાય, નહીં તો ધર્મ ન કહેવાય. રેખા માત્રમ ન વ્યતિયુ નિયંતુર્નેમિ વૃત્તય પ્રજા તસ્ય. દિલીપ રાજાની પ્રજા કેવી હતી? રેખા માત્રમ ન વ્યતિયુ. પૂર્વજોએ જે ચીલો પાડ્યો એને એક દોરો પણ છાતરે નહીં. એમ પૂર્વજો હારા હોય, એના પૂર્વજો તો બહુ સારા હતા, આપણે બહુ સારા જ છે. એટલે એ પૂર્વજોએ જે ચીલો પાડેલો એને રેખા માત્રમ ન વ્યતિયુ. એક દોરાવા એનો ફેર, એનો ચીલો જ બરાબર હાલે, એક દોરાવા છાતરે નહીં. એટલે તો એ રામરાજ કહેવાતું. રામરાજનું બીજું શું, હવ પોતપોતાની મરજી પ્રમાણે ક્યાંક ગોતી આવીને સીધા કે ઓલા પોતાના બુલેટિન બાદ પાડી દે એટલે એમ રામરાજ થઈ જાય. રેખા માત્રમ ન વ્યતિયુ નિયંતુર્નેમિ વૃત્તય. એટલે એને તો રામરાજ કહેવાતું. સદાચાર આવો વિસર્ગ કરવામાં ન આવે અને સદાચાર શબ્દને શ્રુતિ સ્મૃતિની સાથે જોડી દેવામાં આવે તો સદાચાર, શિષ્ટાચાર, શ્રુતિ અને શિષ્ટ પુરુષોનું આચરણ, વિસર્ગ ન હોય તો શિષ્ટ પુરુષોનું આચરણ થાય અને વિસર્ગ હોય તો સદાચરણ થાય. એવો અર્થ બહુ ઝાઝો ફેરફાર નથી, બેનો એક જ અર્થ છે. પણ આ તો આ આવ્યું હોય તો મગજમાં ભણવા વાળાને ન આવે એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે. દુર્યોધન જે યજ્ઞ કરતો હતો તો એ તો શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને શિષ્ટાચાર હતો તો દુર્યોધનના આચરણમાં ભાઈ હલો શું અધર્મ હતો કયો? દુર્યોધન યુધિષ્ઠિર કરતા સારું આચરણ કરતો હતો. એનું ફોકસ શું હતું દુર્યોધનનું? યુધિષ્ઠિર કરતા હારા દેખાવ. યુધિષ્ઠિરને બોલાવવા માટે કરતો હતો, શાસ્ત્રની પ્રેરણાથી નહોતો કરતો. પ્રજા યુધિષ્ઠિરને ભૂલી જાય અને મને યજ્ઞ જ યાદ રાખે એટલા માટે નિર્મત્સરાણામ સતામ એવું કીધું છે. મત્સરવાળા પુરુષો શ્રેષ્ઠ આચરણ કરે કે નિર્મત્સરવાળા પુરુષો શ્રેષ્ઠ આચરણ કરે? કોણ કરે?
મચ્છરવાળા એક ઠેકાણે બેસી ન શકે ને, કારણ કે સારી બાજુ કરડે એટલે ઊભો ન રહે ભાઈ. તો શ્રેષ્ઠ આચરણ કોનું? એને ધર્મ કેમ ન કહેવો? એટલા માટે તો કીધું કે શાસ્ત્ર બોલું શ્રેષ્ઠ ખાલી શ્રેષ્ઠ આચરણ એવું નથી કીધું. શ્રુતિ અને સ્મૃતિ એની પ્રેરણાથી નોદના લક્ષણો ધર્મ પ્રેરણા આવવી જોઈએ. તમને કોણ ઇન્સ્પાયર કરે છે અને કોનાથી તમે ઓરિએન્ટેડ છો? ઘણા માન ઓરિએન્ટેડ માણસો હોય, કોઈ મત્સર ઓરિએન્ટેડ માણસો હોય, કોઈ કાંઈ ઓરિએન્ટેડ હોય. ભગવાન ઓરિએન્ટેડ ન હોય. ભગવાને આમ કીધું છે એટલે આપણે આમ કરવું છે, કે ભગવાનને રાજી કરવા માટે આમ કરવું છે, એ હોય તો એમાં ધર્મનું લક્ષણ આવે. એવું ન હોય ને ઊંચું આચરણ હોય તો ધર્મનું લક્ષણ ન આવે. દુર્યોધન કરતો તો તમે બહુ સારું ગોતી કાઢ્યું, પણ દુર્યોધનમાંથી પ્રેરણા બહુ નહીં લેતા. એટલા માટે મહારાજે ના પાડી છે કે એ પ્રેરણા ન લેવી બહુ. કે દુર્યોધન એક ભેજુ હતો અને એક વ્યક્તિ હતો, એવું બહુ ઘૂંટવું નહીં માલિપા. નબળા માણસોનું બહુ હારે ઘૂંટવી નહીં. ક્યારેક વળી વ્યા જાય તો ક્યારેક અહીંથી દુઃખી થાય તો દુર્યોધન જેવું કરવાની ઈચ્છા થાય. એટલે બોલું આપણે દુર્યોધનને બહુ ઘૂંટો જ ન હોય તો પછી ઈચ્છા ન થાય, કાંઈ નહીં, એક ખૂણામાં બેસીને આહોડા પાડીને બેસી જવાનું. પણ હવે દુર્યોધનને જ મગજમાં બહુ ઘૂંટો હોય તો પછી કે દુર્યોધન કે આપણે ક્યાં કમશી. પૂર્વે સત્પુરુષો હોય, સાચા પુરુષો, એને આચરણ કર્યું હોય, વર્તમાનમાં સત્પુરુષ હોય, સાચા સત્પુરુષ હોય, એમણે એમનો આશય સારો હોય કે જાજા જીવ ભગવાનમાં જોડાય. એવા આશયથી જો એ આચરણને બાદ બાકી કરી હોય તો એ પાછું એને આચરણમાં લેવા જેવું કે યોગ્ય કે નહીં, કઈ સમજાણું નહીં. પૂર્વે સત્પુરુષોએ આચરણમાં મૂક્યો હોય ધર્મ, હા અત્યારે વર્તમાન સત્પુરુષો હોય હા, એમણે એને કાઢી નાખ્યો. કાઢી નાખ્યો તો આપણે પાછું લઈ લેવું, બીજું શું કરવું? એને પૂર્વે સત્પુરુષો હોય ને એને આચરણમાં મૂક્યું હોય ને અત્યારે સત્પુરુષે કાઢી નાખ્યો હોય તો આપણે લઈ લેવાનું પાછો. બીજું તેમાં બીજું કોઈ ઉપાય નથી. તમારું કહેવાનું શું છે? એ લેવો કે નહીં એમ કે બીજું કાંઈ કહેવાનું? તો લઈ જાય. પૂર્વે સત્પુરુષોએ આચરણ કર્યું હોય અને શાસ્ત્ર માન્ય હોય અને અત્યારના સત્પુરુષોને વખત ન હોય કે ગમે તે જે રીતે કાઢી નાખ્યો હોય, અત્યારે આપણે ક્યાં કથાનો વખત નથી ને બપોરે 5 કરવાની કથા કરવાની. પણ કોઈ સત્પુરુષ કરતા હોય તો આપણે લઈ લેવો. જો ટાઈમ હોય તો, નો ટાઈમ હોય તો કાંઈ નહીં. એટલે પૂર્વે સત્પુરુષો હોય ને અત્યારના સત્પુરુષો એને કાઢી નાખ્યો હોય તો પૂર્વના સત્પુરુષોને થોડાક જૂના છે એટલે આમાં જૂનો માલ સારો ગણાય છે. અને લોકમાં કોમ્પ્યુટર દુનિયામાં નવો માલ હારો, છેલ્લું વર્ઝન કયું એને સૌ દોડતા હોય છે. આમાં છેલ્લું વર્ઝન નહીં, પહેલું વર્ઝન કયું મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી એ બધું પહેલું વર્ઝન હતું. પરબતભાઈ ને દાદા ખાચરની પહેલું વર્ઝન છે ને એ આમાં શ્રેષ્ઠ ગણાય છે. ઓલું છેલ્લું વર્ઝન કોમ્પ્યુટરમાં શ્રેષ્ઠ ગણાય. એટલે ઓલું જૂનું વર્ઝન રાખવું. બધાય જૂનું વર્ઝન હાલે એવું જ ન હોય. અને ઓલા બધા વોકમેન નીકળી ગયા તો પછી એને હવે પછી ઓલા મળે મૂકી દેવા, બીજું શું. જૂનું વર્ઝન હાલે એમ જ ન હોય જ્યારે આપણે, ત્યારે પછી એને શોકેસમાં મૂકી દેવાના. હાલે કયું વર્ઝન તમારે આખું? બોલો હો કેવું છે? અને હાલે ન હોય છતાંય કોક કરે તો એ અતિરેક ન કહેવાય. જૂનું વર્ઝન
જૂનું વર્જન હાલે એવું ન હોય. દાખલા તરીકે જૂનું વર્જન છે કે ગ્રહસ્થ ચોવણી પહેરે, એના દાદાઓ બધા ચોવણી પહેરતા, અને જૂનું વર્જન કહેવાય હાલે એવું નથી, અટાણે હાલે એવું નહીં. દરરોજ નાવું હોય તો ચોવણી કાઢવી એમ નહીં બધી. એટલે તો ચોવણી પહેરે તો ન પહેરે તો સારું. પણ પાછું ઓલાની હારે વાંધો ન હોય. શાસ્ત્રમાં તો એવું તો ના નથી કીધું કે ભાઈ ચોવણી જ પહેરવી અને લેંગો ન પહેરવો. એટલો આગ્રહ રાખ્યો છે કે ધોતિયું પહેરાતું હોય તો પહેરવું, એનો આગ્રહ રાખ્યો છે. પણ ચોવણી લેંગામાં બહુ વાંધો કોઈ ઉઠાવ્યો નથી. એટલે લેંગો પહેરે તો વાંધો નહીં, ધોતિયું પહેરે તો વધારે સારું એવું. એટલે જૂનું વર્જન નું નવું વર્જન કરે, પણ એમાં કોર પોઈન્ટ ભૂસાઈ ગયેલો ન હોવો જોઈએ. જૂના વર્ઝનનો કોર પોઈન્ટ હોય એ ભૂસાઈ ગયેલો ન હોવો જોઈએ. શ્રીજી મહારાજ હતા અને નંદ સંતો હતા, પછી મોટા સંતો થઈ ગયા. એણે સતત એક લાઈન કરી છે, અલાઇનમેન્ટ એમ કર્યું છે કે જાજા જીવનું કલ્યાણ થાય, સારું આચરણ થાય, એ બધાએ ધ્યાન રાખ્યું. એટલે કોર પોઈન્ટ હોય. કોર પોઈન્ટ છે એ હાવ એને ઓલો ન થઈ જતો હોય અને સમાજમાં સારું ગણાતું હોય તો એ કરાય, એ ધર્મ કહેવાય. નિષિદ્ધ ન હોવું જોઈએ. શાસ્ત્રમાં પ્રેરણા આપેલી હોવી જોઈએ. એનો જે મિનિંગ હોય એ માર્યો ન જવો જોઈએ. તો જૂનું વર્ઝન સારું કહેવાય, નવું વર્ઝન હોતે સારું કહેવાય. કોર પોઈન્ટ હોય એનો એ રાખ્યો હોય અને નવું વર્ઝન સારું કહેવાય. સ્વામી, અતિરેક તો ત્યારે જ કહેવાય ને કે જો એને બીજાથી સારું દેખાડવું હોય અને કરે તો જ. અતિરેકનો અર્થ છે, અતિરેક એટલે અતિનો અતિ સાપેક્ષ શબ્દ છે. ઓલા નથી હું વધારે કરું, ઓલા નથી હું વધારે કરું, તો એ ઘણી વખત સારું હોય તોય ના પાડીએ. સારું હોય, શાસ્ત્રની દ્રષ્ટિએ નિર્દોષ હોય તો પણ એ ભાગમાં ન જવું. સારું કરવું પણ ઓલાથી સારું એમ ન કરવું. એટલે એમાં એને એ આચરણ કરતી વખતે ઓલો દેખાય, એને દેખાય, ભગવાન ન દેખાય, ઓલો દેખાય. ઓલાથી વધી જાઓ, ઓલાથી વધી જાઓ, ઓલાથી વધી જાઓ, ઓલાથી વધી જાઓ, એવું જ દેખાય. એટલે એ આચરણ સારું હોય તો સારું રહે નહીં, સારું અંદરથી ખોખલું થઈ જાય. અને કેવળ ભગવાનને રાજી કરવા માટે કરતો હોય તો એ સ્ટ્રોંગ થતું જાય. દુર્યોધન કરતો તો એ કઈ એ શાસ્ત્ર પ્રમાણે કરતો જ પાછો. આપણી ઘોડે નકરું સ્વાહા સ્વાહા એમ ન કરતો, કે એ શાસ્ત્ર પ્રમાણે કરતો હતો તો પણ સારું ન ગણાનું. કારણ કે એનો જે માલિપાનો જે કોર પોઈન્ટ હતો એ બદલી ગયો. યુધિષ્ઠિરને દાબી દો, યુધિષ્ઠિરને દાબી દો કોઈ પણ વાતે એ હતું. એટલે એને બધા ફેલ ગયા. એટલા માટે ભગવાને એવું કીધું કે નિર્મત્સરાણામ સતા, નિર્મત્સર પુરુષો એનું જે આચરણ એ અને એ શ્રેષ્ઠ હોય. મત્સરી પુરુષો હોય અને એનું શ્રેષ્ઠ આચરણ એ બહુ ધર્મ તરીકે ન ગણાય. પ્રેરણા લેવું હોય ને સારું કરવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ આપણામાં એ પાછો મત્સર હોતે ન આવી જાય. માખ્યું હોય ત્યાં સુધી વાંધો નહીં, માખ્યું બહુ બટકા નથી ભરતી, એમ ઉડાડવી પડે એટલું. અને ઓલા તો ઉડાડતા ઉડાડતા બટકા ભરીને બીજા જાય. એટલે પર્પઝને સેમ રાખી અને પર્પઝ જે હોય ધર્મનો એને બદલાવ્યા વગર પરંપરાને બદલાવે તો જમાના પ્રમાણે. એનો અર્થ તો એવો છે કે એને દેશકાળ પ્રમાણે નવું વર્ઝન કાઢ્યું. પર્પઝ જળવાઈ જતો હોય તો એ ભગવાન તો પર્પઝને જોવે છે ને. ભગવાનનું મિશન છે
એ પર્પઝ રૂપ છે, આમ કલેવર રૂપ નથી કાંઈ. ભગવાનનું મિશન તો આમ કે ભાઈ આટલા જીવોનું, ઝાઝા જીવોનું એ અક્ષરધામમાં પોગવા જોઈએ, એવું વિઝન મિશન છે ને ભગવાન. એટલે એ જળવાતું હોય અને દેશકાળ પ્રમાણે કરે તો કઈ એમાં કઈ વાંધો ન કહેવાય. જે જૂના ધર્મો, પહેલાના ધર્મો છે એમાં પોતે પાળવામાં કેપેબલ છે કે નહીં એ જાણ્યા વિના જ નવા ધર્મો ડાયરેક્ટ અપ્લાય કરી દે તો એ વ્યાજબી કે શું કીધું? ઓલ્ડ વર્ઝન કીધું એમાં એ ઓલ્ડ વર્ઝન પાળવામાં પોતે કેપેબલ છે કે નહીં એ જાણ્યા વિના જ ડાયરેક્ટ નવા વર્ઝનને અપ્લાય કરી દે તો એ જૂના જે પરંપરાના જૂના ધર્મો છે, જૂનું વર્ઝન નવું વર્ઝન જૂનું વર્ઝન પાળી શકે એવી કેપેસિટી છે કે નહીં તપાસ્યા વગર નવા પાસા માંડે એપ્લાય કરવા, નવા વર્ઝન બહાર પાડવા માટે તો યોગ્ય છે. એ તો ન યોગ્ય કહેવાય. ઓલું હોય ને જૂનો પર્પઝ જળવાઈ રહેતો હોય તો યોગ્ય કહેવાય, જૂનો પર્પઝ ન જળવાતો હોય તો ન જ યોગ્ય કહેવાય. એમ સદાચાર આવો વિસર્ગ કરવામાં ન આવે અને સદાચાર શબ્દને શ્રુતિ સ્મૃતિની સાથે જોડી દેવામાં આવે તો સદાચાર શ્રુતિ અને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યું આવું વાક્ય બને તે પણ યોગ્ય જ છે. કારણ કે વિસર્ગ હોય તો યોગ્ય છે ને, શિષ્ટાચાર તરીકે યોગ્ય છે, બીજું કંઈ વાંધો નથી. કારણ કે શ્રુતિ સ્મૃતિ અને સદાચાર આ ત્રણેયને પ્રમાણરૂપ ગણ્યા છે. તે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે શ્રુતિ અવિગિત શિષ્ટાચાર, અવિગિત અલૌકિક શિષ્ટાચાર એ શ્રુતિ તુલ્ય છે એવું શાસ્ત્રોમાં કીધું છે. એ નિંદિત ન હોવો જોઈએ અને લૌકિક ન હોવો જોઈએ, અલૌકિક હોવો જોઈએ. શિષ્ટાચાર પણ શિષ્ટ પુરુષે આચરણ કરેલું હોય એમાં કેટલુંક લૌકિક હોય ને કેટલુંક અલૌકિક હોય, બે પ્રકારનું હોય છે. જીવનયાપન કરવાની બધી જે વસ્તુઓ હોય એ બધી લૌકિક હોય. એટલા માટે તો આ ઋષિમુનિઓ એવું કીધું કે યાની અસ્માકમ સુચરિતાની તાની એવ ગ્રહિતવ્યાની. જે અમારા સુચરિત હોય એને તમે ગ્રહણ કરજો. અમારું કોમન આચરણ હોય, બીજા બધા ખાતા હોય ને એમાં ખાતા હોય, પીતા હોય, સૂતા હોય, બેહતા હોય, હાલતા હોય તો એની હાલના બહુ ચાંદોડિયા ન પાડવા. કોકને પગમાં ખોટ હોય તો આપણા પૂર્વજો હોય ને કોકને પગમાં ખોટ હોય તો એમ લંગડા હાલતા હોય તો એ પછી એને ચાંદોડિયા બહુ ન પાડવા. એમ એ લૌકિક આચરણ છે. એણે અલૌકિક આચરણ શું કર્યું? એની કોપી મારવી. એને એ કોપી ન કહેવાય, એનો પરંપરા કહેવાય અને એનું ઓલું કરવું. તે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે સ્વામી આમાં જે લક્ષણ કર્યું ધર્મનું જે લક્ષણ કર્યું એમાં શ્રુતિ અને સ્મૃતિ પ્રતિપાદિત કરેલું છે સદાચાર. તો આમાં ઇન્ટેન્શનમાં લક્ષણની અતિવ્યાપ્તિ થયેલું થાય. શું કે ઇન્ટેન્શનમાં ઇન્ટેન્શનનું આમાં લક્ષણમાં ક્યાંય કવર થયું કહેવાય કે ઈરાદો લક્ષણમાં કવર નથી થતો. નબળા ઈરાદાથી કોઈ પણ આવી રીતે કરી શકે છે. સદાચાર ને શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદન કર્યું હોય એવું સેમ લક્ષણ નબળા ઈરાદાથી કોઈ કરે તો એમાં બેસી જાય તો એને ધર્મ પાયો કહેવાય. એમ છે ને? સ્મૃતિ અને સ્મૃતિ પ્રમાણે કરે અને સત્પુરુષના આચરણ પ્રમાણે કરે અને એનો ઈરાદો નબળો હોય તો લાંબુ હાલે નહીં, લાંબુ ન હાલે. ઈરાદો નબળો હોય અને એ પૂરો ન થાય એટલે લાંબુ ન હાલે. લાંબુ હાલે તો જ એનો ઈરાદો સરખો હોય. ઓલું તમે આજે બોલા પ્રશ્નો બોલતા હતા ને એમાં કે એમાં પ્રશ્ન આવ્યો કે એક જણો તો અતિ પ્રેમ લક્ષણા એમ કે પ્રેમ વિભોર થઈ ગદગદ કંઠ થઈ અને રોમાંચિત ગાત્રે થઈને ભગવાનની માનસી પૂજા કરે છે. અને એક જણો રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થઈને નથી કરતો. તો બીજાને કેમ ખબર પડે?
આંખ્યું તો બે બંધ કરીને બેઠા હોય, અને ઓલો ભાળી ગયો હોય તો ઓલો ડોલતો હોય ક્યારેક આમ માનસી બોલે કરતો બે હરખા. તો એને આ ઓલો ગદગદ કંઠ થઈને કરે છે, આ રિયલ કરે છે, અને આ ગદગદ કંઠ થઈને નથી કરતો અને એમણે હુકામ મને કરે છે, એ કેમ ખબર પડે? એવું મહારાજે શું કીધું? પેલો રે ત્યારે ક્રિયામાં બહાર શ્રદ્ધા હોય, સેવા પૂજા એમાં એના આધારે ખબર પડે કે આની અંદર ભગવાન પ્રેમ છે. શું કીધું? પેલો રે ત્યારે ખબર પડે. હે પેલો રે ત્યારે ખબર પડે. પેલો રે ત્યારે હું કહ્યું? ભેળો રહે ત્યારે સાથે રહે. ભેળો રે ત્યારે હારે રહે ત્યારે ખબર પણ હારે તો એ આંખ્યું બંધ કરીને હું ગોટા વાળે છે, કેમ ખબર પડે? હું ભાઈ? પછી હે ઈ જેવી રીતે અહીંયા ગદગદ થાય છે એવી રીતે વિષયોમાં હોતી. લાંબો ટાઈમ કરતા રહે, એક ધારું કરતા રહે, એમાં એની શ્રદ્ધા ઓછી થાય જ નહીં, ઉલટી વધતી જાય, તો એનો અર્થ એવો છે કે એને માલી પર રસ છે. અને લાંબો ટાઈમ ન હાલે તો એને અંદરનો રસ નથી. એક વખત ધક્કો માર્યો હોય, ક્યાંક દેખાદેખી કરતો હોય, ઓલું કરતો હોય, એક જ ટાઈમ મેં લાંબો ટાઈમ ઊભા જ ન રહી શકે. એટલે ઈરાદો જો નબળો હોય તો એ લાંબો ટાઈમ સદાચરણ કરી ન શકે. ઠેકડા મારે, માર્કેટ પ્રમાણે ઠેકડા મારે. માર્કેટ જેની હોય સિઝનેબલ હોય બધું એનું, તો એ સિઝનેબલ આદરી દે, ઓલું લાંબો ટાઈમ ન કરી શકે. એટલે ઈરાદો છે ને એનો અર્થ એવો થાય કે લાંબો ટાઈમ હાલે, અને ઈરાદો નબળો હોય તો લાંબો ટાઈમ ન હાલે. તે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે શ્રુતિ, સ્મૃતિ અને સદાચાર આ 3 પ્રકારનું ધર્મ લક્ષણ છે. મત્સ્ય પુરાણમાં પણ કહ્યું છે કે સાધુ પુરુષોનો સદાચાર પણ વેદોની જેમ જ પ્રમાણરૂપ છે. અનિંદિત અલૌકિક હોવો જોઈએ. સાધુ પુરુષોનો આમાં બહુ લખ્યું નથી, પણ એનું શાસ્ત્રનું કહેવાનું એમ છે કે અવિગિત અલૌકિક શિષ્ટાચાર એ શ્રુતિ તુલ્ય ગણાય. અવિગિત એટલે લોકમાન શાસ્ત્રમાં નિંદિત ન હોવું જોઈએ, લોકમાં એટલે સજ્જન માણસોમાં નિંદિત ન હોવું જોઈએ, એને અવિગિત કહેવાય. અને અલૌકિક હોવો જોઈએ, પરલોકમાં કાંઈક એને ફાયદો કરનારું હોવું જોઈએ. ખાલી આ લોકનો ફાયદો કરનારું તો સારી વાત છે, આ લોકનો ફાયદો નિંદવા જેવો નથી કાંઈ, પણ ધર્મની કક્ષામાં ન આવે. અહીં તો ચર્ચા ધર્મની કરવા બેઠા છે, એટલે તો એને ધર્મની કક્ષામાં ન ગણાય. એટલે અવિગિત અલૌકિક શિષ્ટાચાર, અને પાછો સત્પુરુષોએ એને પ્રેક્ટિકલમાં મૂક્યો હોય. દાખલા તરીકે મંગલાચરણ કરવું, કોઈ પણ કાર્ય હોય શરૂઆત કરીએ ત્યારે ભગવાનને સંભાળવા, એને મંગળાચરણ કહેવાય. તો એ શાસ્ત્રમાં ક્યાંય કદાચ ન લખ્યું હોય કે મંગલમ કુર્યાત, મંગળાચરણ કરીને જ પછી તમારે આગળ કરવું, એવું ન લખ્યું હોય, તો પણ સત્પુરુષોએ આચરણ કર્યું છે. અને એ નિંદિત નથી, ટાઈમ વેસ્ટિંગ કરે છે એવું નથી. પાછું અટાણના માણસો કહેતા હોય અને નિંદિત કહેતા હોય, પણ આ અવિગિતનો અર્થ શું કરવાનો હોય છે? સજ્જન માણસો. સજ્જન માણસો નિંદા ન કરતા હોય હોવા જોઈએ, અને સતશાસ્ત્ર જેની નિંદા ન કરતું હોય. અને અલૌકિક છે, ભગવાનને સંભાળવા એ તો કોઈ લોકની વસ્તુ નથી, એનું ફળ તો અલૌકિક જ થાય. એવો જે શિષ્ટાચાર એ શ્રુતિમાં ન કીધો હોય તો કરવો. શ્રુતિમાં ન કીધો હોય એનો અર્થ એવો છે કે શ્રુતિઓ ઘણી લુપ્ત થઈ ગઈ હોય, આપણને હાથમાં ન આવતી હોય, તો પણ આ પુરુષોએ જે આપ્ત પુરુષોએ જે એમ આચરણ મૂક્યું છે એ ક્યાંકથી એને સીધો ભગવાનનો સંબંધ છે, એટલે ક્યાંક શ્રુતિનો એનો સંબંધ એને એ કર્યું છે, એટલે એ શ્રુતિ તુલ્ય ગણાય. તે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે શ્રુતિ, સ્મૃતિ અને સદાચાર આ 3 પ્રકારનું ધર્મ લક્ષણ છે. મત્સ્ય પુરાણમાં પણ કહ્યું છે કે સાધુ પુરુષોનો સદાચાર પણ વેદોની જેમ જ પ્રમાણરૂપ છે.
તે શિષ્ટાચાર રૂપ સદાચારનું તો આગળ શ્લોક નંબર 8માં નિરૂપણ થઈ ચૂક્યું છે. મિતાક્ષરામાં ધર્મ 6 પ્રકારનો કયો છે. વર્ણધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, ગુણ ધર્મ, નિમિત્ત ધર્મ અને સાધારણ ધર્મ. તેમાં આ બધા એના પછી પેટા પ્રકારો છે. ધર્મનું લક્ષણ આવું કહેવાય, પછી વર્ણને માટે હું, આશ્રમને માટે હું, એવું કહેવાય. તેમાં બ્રાહ્મણે સુરા અને મદ્યને કાયમ માટે તજી દેવા વર્ણ ધર્મ છે. અગ્નિ માટે ઈંધણની સેવા કરવી અને ભિક્ષા માંગવી તે આશ્રમ ધર્મ છે. બ્રાહ્મણે ખાખરાનો દંડ રાખવો તે વર્ણાશ્રમ ધર્મ છે. બે ભેળું. બ્રાહ્મણ હોય તો ખાખરાનો, ક્ષત્રિય હોય તો બીજો, વૈશ્ય હોય તો ત્રીજો, એવી રીતે નોખું નોખું હોય. એ વર્ણ અને આશ્રમ બેને અનુસારે કીધું છે. શાસ્ત્ર પદ્ધતિથી રાજ્યાસન ઉપર જેનો અભિષેક કર્યો હોય આવા રાજાએ પ્રજાનું પાલન કરવું તે ગુણધર્મ છે. એનો ગુણધર્મ અથવા તો નિમિત્ત ધર્મ હોતે કહી શકાય. અહીંયા બેઠા એટલે તમારી રિસ્પોન્સિબિલિટી હો, એ રિસ્પોન્સિબિલિટીનો નિગ્લેક્ટ કરી અને કોઈ માળા ફેરવે તો એ માળા બહુ ફળદાયી ન થાય. આ બેઠા ઓલા બહુ સરસ આવ્યું હતું. ઓલા લવ અને કુશે રામચંદ્રજી ભગવાનનો ઘોડો બાંધી લીધો યજ્ઞનો. એટલે બધાએ ઓલા બધાને હરાવી દીધા. એટલે રામચંદ્રજી ભગવાન આવ્યા અને એને બેને યુદ્ધ થયું. ત્યાં તો વશિષ્ઠ ઋષિ આવી ગયા અને કે બધાને કીધું. એટલે પછી એમાં સંવાદ થયો. એટલે ઓલા કુશે કીધું કે મારે ભગવાનને કાંઈક પ્રશ્ન પૂછવા છે, એટલે મેં એને બોલાવ્યા છે. એટલે રામચંદ્રજી ભગવાન કે પૂછો, હું તમારે પૂછવું છે. એટલે કે ભાઈ અમે એવું સાંભળ્યું છે કે સીતાજીને કાઢી મૂક્યા, નિર્દોષ સીતાજીને, એ કયો ધર્મ કહેવાય? એ ધર્મ કયો? એટલે રામચંદ્રજી ભગવાન બહુ સરસ એક જ શબ્દમાં જતો, રાજધર્મ. રાજા છે એને પોતાના હગા હોય એ સેકન્ડ નંબરમાં, અને પ્રજા છે એ ઔરસ પુત્ર કહેવાય. હગો દીકરાની ઘોડે પ્રજાને પાળવાની, એટલે રાજધર્મ છે. એટલે રાજા મારા રાજમાં સીતાજીને લઈને કોઈક દુઃખી હોય તો હું સીતાજીને મને હેત ગણું છે પણ તો રાખી ન શકું કારણ કે હું ગાદીએ બેઠો છું. ત્યાં સુધી ગાદીએથી ઉતરી જાઉં તો કઈ પછી જેવા નથી. આખી પ્રજા ગમે તે બોલે તો કઈ વાંધો નહીં. એટલે એને નિમિત્ત ધર્મ કહેવાય. આપણે જે જગ્યાએ બેઠા છે એંગેજ કરીને, એંગેજ કહેવાય ને, એટલે એ એંગેજ કરીએ તો એ એંગેજનું પછી કંઈક થોડુંક ધ્યાન રાખવું જોઈએ, એની રિસ્પોન્સિબિલિટી ધ્યાન રાખવી જોઈએ. અને નહીં તો એંગેજ કરવી નહીં. એનો અર્થ એવો થયો કે એંગેજ ન કરે, બીજાની જગ્યાએ કોઈક હરખું કોઈક રિસ્પોન્સિબિલિટી પાળે એમ હોય એને ત્યાં મૂકી દેવાય. એટલે એને નિમિત્ત ધર્મ કહેવાય અથવા ગુણ ધર્મ કહેવાય. રાજા ગાદીએ બેઠા હોય તો એ ક્ષત્રિયનો દીકરા હોય. ક્ષત્રિયનો દીકરો એટલે ક્ષત્રિયનો ધર્મ પાળવો એવું નહીં. ક્ષત્રિયનો ધર્મ તો પાળવો જ, પણ આ હતી જગ્યાને અનુસંધાન. એને ગીતામાં ભગવાને નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો અકર્મણા. અર્જુન તારે નિયત કર્મ કરવાનું છે. અર્જુન ક્ષત્રિયનો દીકરો હતો પણ નિયત કર્મ શું હતું? ધર્મની રક્ષા કરવી. અત્યારે તું અહીંયા રણસંગ્રામમાં આવ્યો છો અને બ્યુગલ વાગી ગયા છે, હવે હંકેલીને બેસી જા, તો એ નિયત કર્મ ન કહેવાય. નિયત કર્મ તો તારે આ કહેવાય, અત્યારે તારે યુદ્ધ કરવાનું. એટલે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો અકર્મણા. તું નિયત કર્મ કર. નિયતનો અર્થ એવો છે કે સ્થાન, સમય, દેશ, કાળ, એ બધા શક્તિ પોતાની એને લઈને એ પોતે કરવું જોઈએ. એટલી મારી રિસ્પોન્સિબિલિટી ગણાય. હું આ બેઠો છું ને આ વસ્તુ હાથમાં લઈને બેઠો છું. રામચંદ્રજી ભગવાન કહે કે હું ગાદીએ બેઠો છું
એટલે મારી રિસ્પોન્સિબિલિટી ગણાય કે સીતાજી પછી અને મારી પ્રજા પહેલી. ગોંડલ દરબાર હોતે એવું કહેતા, ભગવતસિંહજી પછી અને મારું ગોંડલ રાજ પહેલું. શાસ્ત્રીજી મહારાજ હોતે એવું કહેતા કે ગુરુકુળ પહેલું અને શાસ્ત્રી ધર્મજીવનદાસજી પછી. એ રિસ્પોન્સિબિલિટી છે અને એ નિયત કર્મ છે. અને એને નિમિત્ત કર્મ હોતે કીધું કે ગુણ ધર્મ અને નિમિત્ત ધર્મ. અહીંયા બેઠા છે તો આ પ્રમાણે કરવું, ન બેઠા હોય તો કઈ નહીં. શાસ્ત્ર પદ્ધતિથી રાજ્યાસન ઉપર જેનો અભિષેક કર્યો હોય આવા રાજાએ પ્રજાનું પાલન કરવું તે ગુણધર્મ છે. કહેલું ન કરવું અને નિષિદ્ધ કાર્ય કરવું તે દોષ નિમિત્તે કરાતું પ્રાયશ્ચિત નિમિત્ત ધર્મ છે. અહિંસા નિમિત્ત એને કીધું નિમિત્ત ધર્મ, પ્રાયશ્ચિત કરવું એ નિમિત્ત ધર્મ. ઓલો ગુણ ધર્મ કીધો. અહિંસા ઇત્યાદિ સર્વસાધારણ ધર્મ એ છે. સાધારણ ધર્મ છે. ધર્મના એટલે બધા વિભાગ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.